એડિટિંગ નામનો ટોપિક આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો દિવસ છે. નોર્મલી સ્ટુડન્ટને અઘરો લાગતો હોય છે, પણ મારો વિશ્વાસ માનો આમાં કાંઈ અઘરું છે નહીં. 3 માર્કનું પૂછાય. જો ધારો ને તો 3 માંથી 3 માર્ક ઇઝીલી લાવી શકો. પણ હું બોલ્યો જો ધારો તો ધારવું કઠણ છે, ધારવું અઘરું હોય. હું તમને એમ કહું હાલો તમારો 100 માંથી 98% આવશે, ધારી લ્યો. સાહેબ મેં કોણ સાહેબ, હવે મેં કોણ ફેંકો મને એમ લાગે કે ન લાગે? ધારવું અઘરું છે. એમ જ કહું છું કે 3 માંથી 3 માર્ક આમાં મેળવ્યો. 100 માંથી 98% કદાચ છે જ અઘરા છે. ઇમ્પોસિબલ તો નથી, લાવવા વાળા લાવે જ છે ને, સમજાય? પણ આ વસ્તુ ઈઝી છે કે 3 માંથી 3 માર્ક આમાં લાવવા. કેમ? સિમ્પલ પેરેગ્રાફ આપે. હવે આવશે. સિમ્પલ પેરેગ્રાફ આપે, ખાલી જગ્યા આપે ને ખાલી જગ્યામાં પાછા સાહેબ આપડા 3 ઓપ્શન આપે. શું? હા, પાછી ખાલી જગ્યા આવી, પાછા 3 ઓપ્શન આવ્યા, ને પાછી ખાલી જગ્યા આવી, પાછા 3 ઓપ્શન આવ્યા. ટૂંકમાં 3 ખાલી જગ્યા પેરેગ્રાફમાં આપે અને 3 ઓપ્શન આપે. આનાથી ઈઝી કઈ હોય? एमसीक्यू है ना, एमसीक्यू तो मोटा भाई एम आई थे ए बी सी और डी 4 ऑप्शन होते हैं. इसमें कितना आसान 3 જ ઓપ્શન આપે, 3 જ ઓપ્શન આપે. પણ તોય અઘરું લાગે. કેમ? તો કે સાહેબ આનો કોન્સેપ્ટ આપણે સમજાવ હોય નહીં. તો આ સેશનમાં આપણે પહેલા કોન્સેપ્ટ સમજશું કે ભાઈ એડિટિંગ કાકાનો કોન્સેપ્ટ શું છે. પછી એ સમજશું કે ભાઈ કોન્સેપ્ટ શીખીને સાહેબ આનો ઉપયોગ ક્યાં, હું કામ શીખવાનું. ગમે એ વસ્તુ આપણે શીખીએ પેલા એ જ ખબર હોવી જોઈએ ને હું કામ શીખવાનું. નગર પછી મોટા થઈને આપણે એ ઓલા ડાયલોગ બોલી, ભણેલું ક્યાં કામમાં આવે, છાપરે કઈ કામમાં ન. શીખવાનું હું કામ શીખા. અને પછી કરશું આપણે પ્રેક્ટિસ, અને પછી તમારા માટે હોમવર્કની સેલ્ફ પ્રેક્ટિસ તમને ઘરેથી મળશે. અને એ ક્વેશ્ચન 2 હશે. કેટલા હશે? સમજો એડિટિંગ નો મતલબ શું થાય. કોઈ પણ પેરેગ્રાફ, ધારો કે હું તમારો ક્વેશ્ચન પેપર કાઢું છું, સેક્શન ડી માં પ્રશ્ન નંબર 50 હશે. ઈ તમારો 80 નહીં, ક્વેશ્ચન નંબર 50 ઈ તમારો કેનો હશે? એડિટિંગ નો હશે. કેનો હશે? એડિટિંગ નો હશે. 50મો પ્રશ્ન આવે એટલે સમજી જવાનું. પાછું હેડિંગ મારશે ફિલ ઇન ધ બ્લેન્ક. શું લખશે? ખાલી જગ્યાઓ પૂરો. તમને એમ જ લાગશે કે આ એડિટિંગ ક્યાંય છે જ નહીં, કેમ કે સૂચનામાં સાહેબે ક્યાંય લખ્યું નથી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફ્રોમ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એમ બોલો, કાઉન્સમાં આપેલા ઓપ્શન માંથી વ્યવસ્થિત જે લાગતું હોય એ તમે ખાલી જગ્યામાં ફિલ એટલે કે પૂરો. અને પછી લખ્યું હોય 3 માર્ક. આખી આવડી મોટી અંગ્રેજી સૂચના બોલો, એમાં ક્યાંય એડિટિંગ નામનો શબ્દ આવ્યો હોય તો હમ ખાવ તમારા પાડોશી. નો આવ્યો ને તો એ જ ઓળખવાનું છે. એના હાટું યાદ રાખી લો, સેક્શન ડી માં 50 નંબરનો જે પ્રશ્ન હશે એ આપણને એડિટિંગ નો પૂછેલો છે. યાદ રહ્યું? કેટલું મસ્ત યાદ રાખ્યું. કાંઈ યાદ નહોતું રાખવાનું. સાંભળો, એડિટિંગ નો કોન્સેપ્ટ સમજાવું શું છે. ધારો કે હું તમને એમ કહેતો હતો કે હું આ ક્વેશ્ચન 50 તમારા બોર્ડના પેપરનો હું કાઢું અને મેં એક પેરેગ્રાફ તમને આપ્યો. શું આપ્યો? એક પેરેગ્રાફ આપ્યો 3.5 લાઈનનો. હવે આ 3.5 લાઈનના પેરેગ્રાફની અંદર હું તમને આપું, વચ્ચે 3 ખાલી જગ્યા જો આપી. સમજાય? આ જે પેરેગ્રાફ પેલા હતો ને, મેં જ્યાંથી લીધેલો તો ઈ પેરેગ્રાફમાં ખાલી જગ્યા નહોતી. એ આખો બેઠો પેરેગ્રાફ હતો. પછી કાતરથી 3 શબ્દ ઉડાડી દીધા. હવે એ ખાલી જગ્યામાં આપેલા કાઉન્સના 3 શબ્દમાંથી કયો શબ્દ સાચો છે? જ્યારે એ પેરેગ્રાફ હતો ત્યારે કયો હતો? એ તમારા 3 ઓપ્શનમાં ગોતવાનો. સમજાય? સમજાય સાહેબ? અમે તો આ પેરેગ્રાફ વાંચ્યો જ ન હોય ને, તમે ક્યાંથી કયા છાપાનો, કઈ ચોપડીનો, કયા ધોરણનો હું પૂછો, અમને શું ખબર? એની હાટું જ તે એડિટિંગ નો કોન્સેપ્ટ શીખવો પડે. અને એ કોન્સેપ્ટ ऐसा कहता है कि आपको अगर टेंस फावता है, क्या फावता है? જો તમને કાળ આવડે, જો તમને પ્રિપોઝિશન આવડે, જો તમને કંજક્શન આવડે, જો તમને એડવર્બ આવડે, જો તમને ગ્રામર આખું આવડે ને, તો એડિટિંગ આખું આવડે. સાહેબ ભીમ પડી ગઈ. પાછા આવો, પાછા આવો, પાછા આવો. તમે હમણાં ફાકો મારતા હતા 3 માર્ક આવે, એટલું બધું આવડે તો આવડે. તમને ક્યાં એટલું બધું આવડે? સમજાવું. કેવા ક્વેશ્ચન પૂછે ખબર છે? એ કેવા ક્વેશ્ચન પૂછે એની પહેલા આપણે એનું ઇમ્પોર્ટન્સ ન સમજવું. હાલો પહેલા સીધો ક્વેશ્ચન, પછી વે ટુ યુઝમાં જઈએ. તમને વિશ્વાસ આવે કે શું પૂછે. પેરેગ્રાફને ખાલી ગુજરાતી કરીને દઉં છું. તમે લોકો મને આન્સર કહેજો કઈ રીતનો આન્સર આવશે. હું તમને આન્સર નહીં કહું, પેલા પેરેગ્રાફમાં હિન્ટ આપીશ. બરાબર છે? કે છે મિસ્ટર શાહ. મિસ્ટર શાહ. હવે જો પૂરું ફોકસ હોવું જોઈએ. આપણા ધંધા જ આવા. કોઈ પણ ટીચર કોન્સેપ્ટ સમજાવતા હોય ને ત્યારે ધ્યાન ન હોય, પછી શું થાય તો કે જે તે ટોપિકના 50 ક્વેશ્ચન ગોખી મારે કે આઈએમપી છે, આઈએમપી છે, આ આઈએમપી આ સાહેબે આપ્યું છે, આઈએમપી આ ચેનલમાં, આ સાહેબ પછી 50 ગોખે. 51માં પૂછાય સાહેબ સિલેબસ 12 નું આવ્યું. સિલેબસ નું કાંઈ હોય ને, બધું 12 નું જ હોય. ખાલી કોન્સેપ્ટ આ હોય કે એડિટિંગ આમ સોલ્વ થાય. અને પછી સાહેબ 251માં પૂછે ને તોય આપણો ચાંદલો મસ્ત થાય. કેમ? કોન્સેપ્ટ આવડે છે.
આપણે કોન્સેપ્ટ ન શીખીએ. સમજો, મિસ્ટર શાહ હેઝ બીન લિવિંગ ઇન અવર એરિયા. મિસ્ટર શાહ છે એ અમારા એરિયામાં રહી રહ્યા છે સિન્સ ફોર કે સો મેની યર્સ, ઘણા બધા વર્ષોથી. હવે વિચારજો, ખાલી વિચારજો, હું તમને ઓપ્શન સમજાવી દઉં. આ સો એટલે થાય તેથી, આ સિન્સ ચોક્કસ સમય માટે વપરાય, ચોક્કસ સમય માટે, અને આ જે ફોર છે એ સમયગાળા માટે વપરાય. આ હું નો કહું તો તમને ખબર છે કે નથી ખબર? ત્રણે ત્રણ કન્જક્શન છે. કન્જક્શન છે ત્રણેય, કે સિન્સ ને ફોર ને સો, બે વાક્ય જોડે. સમજાય છે? હવે વિચારો, મિસ્ટર શાહ હેઝ બીન લિવિંગ ઇન અવર વિસ્તારમાં, અમારા વિસ્તારમાં મિસ્ટર શાહ મેની યર્સ એટલે કે ઘણા વર્ષોથી રહી રહ્યા છે. હવે વિચારો, ઘણા વર્ષ માટે તમે સો વાપરો, સમય છે એટલે સો તો કદાચ નહીં વાપરો ને, થોડુંક વિચારશો તો નહીં વાપરો ને, હું મને કાઢી નાખું. સો તો નો જ આવે સાહેબ સમય માટે. સિન્સ અને ફોર બે સમય દેખાડે, પણ આ બેમાં સાચો આન્સર કયો તમારે કમેન્ટ કરવાનો. મિસ્ટર શાહ ઘણા બધા વર્ષોથી રહી રહ્યા છે, તો ચોક્કસ સમય હશે, ઘણા વર્ષો એટલે ચોક્કસ સમય, તો આ સિન્સ આવશે. અને ઘણા વર્ષો જો સમયગાળો હશે તો ફોર આવશે. કમેન્ટ કરો જોઈએ તમારો આન્સર. તમે લોકો નક્કી કરી રાખો, શું લાગે તમને? ટાઈટ લાગે છે એમ નો કમેન્ટ કરતા સાહેબ. શિયાળામાં આન્સર શું લાગે છે? ફોર. જો બધાના આન્સર ફોર, સિમ્પલ કોમન સેન્સ કે નહીં? એટલું ઈઝી. પણ એની હાટું આપણે જરીક વિચારવું પડે કે નહીં, કે ક્વેશ્ચનમાં હું પૂછ્યું છે. આપણે સીધું અઠ્ઠે કરવી સાહેબ, સિન્સ એ સમય, ફોર એ સમય, સમયના બે ઓપ્શન, એટલે એ તો આવતો જ નહીં હોય સાહેબ, કેમ કે તો સાહેબ થોડું આપી કે સો, એ પેલા કાઢવાનો હતો. હવે એડિટિંગ આવો આગળ. ખાલી જગ્યા, નો વન નોઝ હિમ. જો મિસ્ટર શાહ ઘણા બધા વર્ષોથી અમારા એરિયામાં રહી રહ્યા. મિસ્ટર શાહ હેઝ બીન લિવિંગ ઇન અવર એરિયા ફોર મેની યર્સ. ખાલી જગ્યા, નો વન નોઝ હિમ, એને કોઈ ઓળખતું નથી. તો પણ એને કોઈ ઓળખતું નથી, તેથી એને કોઈ ઓળખતું નથી, કે કારણ કે એને કોઈ ઓળખતું નથી. સેજ વિચારીને કમેન્ટમાં આન્સર કરજો. તમે જે લોકો બોલો છો પરફેક્ટ આન્સર છે. સેજ વિચારજો. કોમન સેન્સ સાહેબ. બટ જ આવે. કેમ ખબર પડે તમને? તો સાહેબ કોમન સેન્સ. ઘણા વર્ષો રહ્યા છે, પણ બટ નો વન નોઝ હિમ, उसको કોઈ જાણતા તક નહીં है. क्यों? તો કે ખાલી જગ્યા, he does not like to meet people, કારણ કે એને લોકોને મળવું ગમતું નથી. તો હું તો જવાબ જ બોલી ગયો, કારણ કે એટલે બીકોઝ. સીધું વિચારો, એને કોઈ ઓળખતું નથી, તેથી અથવા જેથી કરીને, આનો મતલબ થાય ને તેથી અથવા એટલે કે અથવા જેથી કરીને, એટલે કે ઈ કોઈને મળતા નથી, અને ઈ કોઈને મળતા નથી, કે કારણ કે ઈ કોઈને મળતા નથી. સીધી વસ્તુ સાહેબ. આની અંદર શું આવશે? તો કે બી કો જ. આની અંદર શું આવશે? તો કે સાહેબ બ ચ. અને આની અંદર શું આવશે? ફોર. 3 માં 3 માર્ક આવ્યા. કાંઈ લેવાનું હતું સાહેબ? લેવાનું હતું. શું લેવાનું હતું? તો કે એક એક ખાલી જગ્યાએ પોઝ લેવો પડતો, આમ વિડીયો ઉભો રાખવો પડતો. પિક્ચર કેમ જોઈએ તો આમ ઉભો રાખીએ, પછી સમજીએ કે અહીંયા સુધીની સ્ટોરી શું હતી. ઇઝી કોમેડી પિક્ચર હોય એક ગાય સમજાય, અમુક એવા સસ્પેન્સ પિક્ચર હોય તો આપણે વિચારવા હાટું સમય જોવે. સો અમુક જણા વિડીયો પોઝ કરે, અમુક જણાનું માઇન્ડ એટલું ફાસ્ટ ચાલતું હોય કે ડ્યુરિંગ ધ મૂવી હી કેન થિંક એક્યુરેટલી, ચોક્કસ વિચારીએ કે. તો આપણે અહીંયા વિડીયો પોઝ કરવાનો, મતલબ અત્યારે લેક્ચર પોઝ નથી કરવાનો. જ્યારે એડિટિંગનો ક્વેશ્ચન આવે ત્યારે 3 માર્કમાંથી એકેય માર્કનું રિસ્ક ન લેવું હોય અને ઇઝીલી સોલ્વ કરવું હોય, તો આગળના અમુક પ્રશ્નોમાં સ્પીડ રખાય. મને એટલી ખબર પડે, આ એક પ્રશ્નમાં ભલે 4 મિનિટ થાય, 3 મિનિટ, 3 માર્ક નહીં, 4 મિનિટ થાય, 5 મિનિટ થાય, આપી દેવાય. 3 માં 3 માર્ક ખાલી ને ખાલી ઓપ્શન મેકવાના આવે. આ પેરેગ્રાફ સમજાણો કે ના સમજાણો? એડિટિંગ જો શીખીએ, વ્યવસ્થિત કોન્સેપ્ટ સમજીએ, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીએ, તો સાહેબ આજે તમે કહો છો ને ઈ આવી જાય ને, એટલો કોન્ફિડન્સ તો આવશે. એવા કેટલા સ્ટુડન્ટ છે. પછી એડિટિંગ હવે શરૂ કરીએ, પણ એની પહેલા અહીંયા સુધી ક્લિયર થતું હોય તો. समझ में आ रहा है कि माथे से जा रहा है? વાળું પાણી મુખવાસે થઈ ગયું. આ હા, હું તો બહુ જૂની કમેન્ટ વાંચું છું. વેરી ગુડ. ચલો આગળ વધીએ છીએ. શું કહે છે? આ શું આવ્યું? ડન છે સર. આ લે કમેન્ટમાં હું ક્યાંથી આવ્યો ભાઈ? હરીશભાઈ મને ક્યાંથી લઈ આવ્યા? ચલો આગળ વધીએ. સો વેર ટુ યુઝ, આપણે કોન્સેપ્ટ સમજાય બરાબર કે આ રીતનું. હવે વેર ટુ યુઝ જોઈએ ભાઈ. આનો સાહેબ આનો ઉપયોગ ક્યાં કરવાનો? ડેઈલી રૂટીન લાઈફમાં તમે જોજો, અમુક લોકો ગુજરાતી નો આવડતું હોય ને તો બોલવાનું ટ્રાય કરે. બહુ મજા આવે સાંભળવાની, બહુ મજા આવે. જામો જામો
કપડા લેવા જાય કે કોક એવી દુકાને લોંગ રૂમાલ આપજો, લોંગ રૂમાલ આપજો. હવે એને ખબર છે ટોવેલ કહેવાય, એને ખબર છે તો એ શું બોલશે? લોંગ રૂમાલ આપજો. હવે આગળ થી ને રાઈટ વળજો. ઘણા એમ બોલે ગોળ સર્કલ આવશે ને ત્યાં હું ઉભો છું. સર્કલ ગોળ જ હોય. કોમન સેન્સ ને. તો આ બધી વસ્તુ શું કહેવાય? તો કે એની એરર છે. જે બોલે છે એમાં થોડુંક એડિટ કરવાનું છે. આને કહેવાય એડિટિંગ. હું તમને સમજાવું શા માટે આવું કહું છું. બીજો પેરેગ્રાફ ધ્યાનથી જો. બોલવામાં સેજ ફેર હોય એમાં આપણે સુધારો કરવાનો. પાનું હરખું આવે ને પછી સુધારા કરીએ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન આપો. આ જે ખાલી જગ્યા છે ક્વેશ્ચન કાંઈ નથી વાંચો. જો અહીંયા ડેમોક્રેસી, અહીંયા ડેમોક્રેટિક ને આ ડેમોક્રેટિકલ. હું કરી લ્યો. હું કરી લ્યો સાહેબ. ત્રણેય ઓપ્શન હરખા નથી. એક અલગ છે ને બીજો અલગ છે ને ધ્યાનથી જોવો ત્રીજો અલગ છે. અહીંયા રાઈટ છે, અહીંયા રાઈટ છે, અહીંયા રાઈટ છે, પણ ત્રણેયના મતલબ થાય અલગ અલગ. અહીંયા લાર્જ છે, લાર્જર છે ને અહીંયા લાર્જ. તમને જો આ સમજાય પાછું. લાર્જ લાંબુ, લાર્જર થોડુંક વધુ લાંબુ ને લાર્જેસ્ટ હંધાય થઈને લાંબુ, સૌથી લાંબુ. સમજાય? તો આ ક્વેશ્ચન ઈઝી છે. આ ખાલી જગ્યા પૂરવી તમારા માટે સરળ થઈ જાય. આ બે હું તમને સમજાવીશ. કહેવાનો મતલબ કે તમે જયારે ઇંગ્લિશ બોલો છો ત્યારે લાર્જ ક્યારે બોલવું, આ ક્યારે બોલવું ને આવડું ક્યારે બોલવું. ડેમોક્રેસી એટલે હું, ક્રેટિક એટલે હું, ક્રિટિકલ એટલે શું એ સમજાય, એને વ્યવસ્થિત યુઝ કરી શકાય. એના માટે આપણે એડિટિંગ શીખવું જોઈએ કે જયારે બોલતા હોય કે ઇંગ્લિશ લખતા હોય ત્યારે ભૂલ પડે. ખ્યાલ આવે છે કે નથી આવતો? વાત ઈઝી છે. આગળનો પેરેગ્રાફ જે હતો એ આપણે સોલ્વ કરીએ. કે છે કે ઓવરસીઝ, જો આપણા દેશની વાત થાય છે, જાગી જાજો. જય હિન્દ, જય ભારત. ધ્યાન આપજો. આપણા દેશની વાત. ઓવરસીઝ મતલબ આપણો જે દેશ છે. ઓવરસીઝ ખાલી જગ્યા કન્ટ્રી. આપણો દેશ છે એ ડેમોક્રેસી કન્ટ્રી છે, ડેમોક્રેટિક કન્ટ્રી છે, ડેમોક્રેટિકલ કન્ટ્રી છે. સેજ વિચાર. ડેમોક્રેસી એટલે લોકશાહી થાય. શું થાય? ડેમોક્રેટિક એટલે લોકતાંત્રિક થાય. શું થાય? લોકતાંત્રિક, જેમ તમે કહો છો. અને ડેમોક્રેટિકલ એટલે લોકશાહી વાળું થાય. શું થાય? લોકશાહી વાળું. હવે સેજ વિચારો. પરફેક્ટ જે બે હે ને ઈ જ આન્સર હોય. તમે જે સમાજમાં વાંચો છો જે શબ્દ બેઠેલા ગોખેલા એમ નથી કહેતો. પરફેક્ટ કયો શબ્દ બે? ઓવરસીઝ મતલબ અહીંયા ઓવર ની બદલે ઇન્ડિયા લગાડી દો. હટ સમજાય. ચલો ઇન્ડિયા, ભારત. ઇન્ડિયા ઇઝ અ ખાલી જગ્યા કન્ટ્રી. ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેસી કન્ટ્રી, ડેમોક્રેટિક કન્ટ્રી કે ડેમોક્રેસિકલ કન્ટ્રી? મને કમેન્ટમાં આન્સર આપો છો. વિચારો અને પછી આન્સર આપો. અઠે ગઠ્ઠે ને ત્રણેય શબ્દ બોલશો એટલે એકાદો શબ્દ બહુ મસ્ત લાગશે. ના આવડે કાંઈ વાંધો નહીં. ખોટા પડે ને તોય કાંઈ વાંધો નહીં. જો ઘણાના સાચા પડે છે અને ઘણા ફાકા જીકે છે. કોઈ વાંધો નહીં. જીકો ફાકા તો જ શીખશો ને. જો સમજાવો. જે લોકોનું એવું કેવું હતું કે સાહેબ મને એમ લાગે છે કે ડેમોક્રેસી છે, એ બધાયનો આન્સર ખોટો છે. જે લોકોને એવું કેવું હતું કે સાહેબ આનો આન્સર ત્રીજો આવે, એ બધાયનો આન્સર ખોટો છે. બીજું આવે. હા લે ઉભો રહે સમજાવું. ડેમોક્રેટિક આવે. શું આવે? સમજાવું. કાંઈ વાંધો નહીં. હજી આપણે ક્યાં એડિટિંગ શીખી ગયા? ચાલુ તો કર્યો જ કાર્યક્રમ હે ને. જો આપણો દેશ ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. બે વાર બોલશો એટલે સમજાય જાય ના સાહેબ આ સાચું છે. હું તમને એનું રીઝન સમજાવીશ પણ પેલા મગજમાં બેહાડો કે આ સાચું હું કામ છે એ પછી સમજાવું. ચલો. ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. સમજવા જેવી વસ્તુ છે, સમજાવું. ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી નો મતલબ કે ભારત છે એ લોકતાંત્રિક દેશ છે. ભારત છે એ લોકશાહી દેશ છે. એમ નો કહેવાય. ભારતમાં લોકશાહી છે એમ કહેવાય. સમજો મારી વાતને. આ લોકશાહી નો મતલબ ડેમોક્રેસી. તો એ ક્યારે યુઝ થાય? ભારત લોકશાહી દેશ છે કે ભારતમાં લોકશાહી છે એવું બોલવું છે ત્યારે વાપરીશ. મારે સફરજન ખાવું છે બોલાય કે મારે સફરજન ખવાય છે બોલાય? કઈ ફેર છે ખાવું છે ને ખવાય છે? ફેર છે સાહેબ. પણ કયું વાક્ય? હું એમ કહું કે વાંદરાઓ દ્વારા સફરજન ખવાય છે તો ત્યાં વાંદરાઓ દ્વારા સફરજન ખાવું છે નો બોલાય, અને મારે સફરજન ખાવું છે બોલાય, ત્યાં ખવાય છે નો બોલાય. ભારત દેશ છે, ઇન્ડિયા ઇઝ અ લોકશાહી દેશ. ના સાહેબ, ભારતમાં લોકશાહી છે. અહીંયા એવું નથી કીધું. અહીંયા તેમ કીધું કે ભારત લોકતાંત્રિક દેશ છે તો ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. આઈ નો આવે. કેમ તો કહીએ લોકશાહી વાળું. ભારત લોકશાહી વાળો દેશ છે. લોકશાહી વાળો દેશ. લોકશાહી વાળો. ભારત એક લોકતાંત્રિક દેશ છે. ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી.
ધીમે ધીમે સમજાશે, ધીમે ધીમે. ચલો આગળ ધ્યાન આપો. વી હેવ ધ ખાલી જગ્યા ટુ વોટ. વોટ એટલે સમજો ને, વોટ આપવા જઈએ, વોટ આપવા જઈએ. વોટ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એ કઈનું હું પ્રમોશન કરતો નથી. ચલો ધ્યાન આપો. વી હેવ ધ આપણને અધિકાર છે, વોટ આપવાનો આપણને અધિકાર. આપણે એવું બોલીએ ને, વોટ આપવાનો આપણને અધિકાર છે. શું અધિકારને શું કહેવાય? રાઈટ કહેવાય, રાઈટ કહેવાય કે રાઈટ કહેવાય? ચલો થોડુંક વિચારો, અધિકારને શું કહેવાય? તો અહીંયા થોડીક વોકેબ તમારું શબ્દ ભંડોળ વ્યવસ્થિત હોય ને તો તમને આવડે. આપણો આ ભાઈબંધ અહીંયા છે ને બેઠો બેઠો કઈક સેકન્ડ રાઈટ એટલે લખવું થાય. ભૂરાભાઈ શું થાય? ટાઈડ વાગી છે ને. વોટ આપવો એ આપણું લખવાનું છે. વોટ આપવું એ આપણું લખવાનું છે. બોલું લખવું અધિકાર છે. વોટ આપવું આપણું શું છે? ચલો હવે બીજો જ નીકળી ગયો ઓપ્શન. પેલો ત્રીજો અધિકાર. કોક દિવસ તમારી કોઈ પણ ટેક્સ્ટ બુક ખોલો ને એમાં પેલા બીજા પાને આમ પૂઠા પછી મૂળભૂત અધિકારો મૂળભૂત ફરજો હોય. તો ઇંગ્લિશની ટેક્સ્ટ બુક હશે એમાં લખ્યું હશે ફંડામેન્ટલ ડ્યુટીઝ એન્ડ ફંડામેન્ટલ રાઇટ્સ. તો જે ફંડામેન્ટલ ડ્યુટી એટલે તમારી ફરજ થાય અને ફંડામેન્ટલ રાઈટ એટલે તમારા અધિકારો થાય. તમને આ અધિકારો મળ્યા છે, જાઓ જ્યાં જવું હોય ને ફરતા હો તો એ અધિકારને ઇંગ્લિશમાં કહેવાય રાઈટ. એટલે ત્યાં લખ્યું હશે ફંડામેન્ટલ રાઈટ. તમને સમજાય? તો તમે વિચાર કરો આ ક્વેશ્ચન ક્યાંથી કાઢ્યો? પુઠાન પછીના પાનામાંથી. તમે કઈ જ ન કહો સિલેબસ બહારનો છે. જો પુઠાન બહારનો કાઢ્યો હોય, ચોપડી બહારનો કાઢ્યો હોય તોય ન કહેવું. કેમ? તો કે ધોરણ 10 સુધીમાં જેટલા ધોરણ સુધીમાં તમે ભણી ગયા 9 ધોરણમાં, નાના ઇંગ્લિશમાં કાંઈક ને કાંઈક એવા બેઝિક શબ્દ આવી ગયા હોય એ જ 10માં પૂછો. 10માં ખાલી 10માં પૂછે એવું થોડું હોય. આગળના હું તમને સમજાવું. તમારી ચોપડીમાં તમારા ગ્રામરમાં ક્યાંય આર્ટિકલ એ એન કે ધ કે ધીસ કે ધેટ કે આનું બહુવચન ધીસ થાય એવું છે નહીં. પણ હું એડિટિંગમાં ન પૂછે. પૂછે ને એક વચન છે તો આવડું આધીશ ને બહુવચન છે તો આવડું આધીશ. વાત એમ છે કે એડિટિંગ ની અંદર હમણાં મેં કીધું ને એમ બધા ટોપિક ભેગા થયા અત્યાર સુધીના ભણેલા એ બધું આવડે જ છે. એ તમે આ વર્ષે નથી ભણ્યા. ધીસ નું ધીસ ને એનું એન ને ધેટ નું ધોઝ ને આગળના વર્ષોમાં ભણી જ ગયા છો. ખ્યાલ આવે? પણ પ્રેક્ટિસ કરો ને તો એ બધું રિકોલ થાય, યાદ આવે. સો આનો આપણે આન્સર લખ્યો વી હેવ ધ અધિકાર રાઈટ ટુ વોટ. આ રાઈટ કઈ ના આવે, આ રાઈટ લખવું આવે અને અધિકારનો રાઈટ આવે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા શું કહે છે? વી ઇલેક્ટ. ઇલેક્ટ એટલે આપણે ચૂંટીએ. અવર રિપ્રેઝેન્ટેટિવ્સ. આપણે આપણા રિપ્રેઝેન્ટેટિવ આપણા વતી જે આપણું આગેવાની કરે એ બધાને કહેવાય રિપ્રેઝેન્ટેટિવ. તો આપણે એમને પ્રતિનિધિ કહેવાય. એક્ઝેક્ટ અને પ્રતિનિધિ આપણે એને ચૂંટીએ. વી આર ધ ખાલી જગ્યા ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ. આખી દુનિયામાં આપણી લોકશાહી છે એ સૌથી મોટી છે, સૌથી લાંબી છે. તો એના માટે લાર્જ, લાર્જર કે લાર્જેસ્ટ? આનો આન્સર સાચો આવવો જોઈએ. કમેન્ટ કરો. ચલો તમારા લોકોને શું કેવું છે? આખી દુનિયામાં ભારતની લોકશાહી સૌથી મોટી. શું લાગે? બરાબર છે. તમે નાના હતા તે ડિગ્રી ભણ્યા હતા ને? પોઝિટિવ કમ્પેર નેગેટિવ ના આવે. તારું બ્લડ ગ્રુપ કયું છે? બી પોઝિટિવ ન હોય? હોય ભાઈ હોય. સાંભળો, આ જે 3 છે ને એમાં જે આ પેલું છે ને એ પોઝિટિવ ડિગ્રી કહેવાય કે લાર્જ. જો સમજો આ જે છે ને એ નોર્મલ પીજો છે. શું છે? મારા બટા નહીં જ સમજાય. આ શું છે? નોર્મલ પીજો છે. સાહેબ કે આઈસ્ક્રીમ નો કોણ ઊંધો? એલા ભાઈ શિયાળો છે. આ નોર્મલ પીજો. હવે હું એમ કહું કે આ પીઝા કરતા જે આ પીજો છે એ થોડોક મોટો પીજો છે. કેવો પીજો? સેજ મોટો પીજો છે. સો આને લાર્જર કહેવાય. મતલબ મેં આની કમ્પેરિઝન કરી એટલા માટે આ કમ્પેરેટિવ ડિગ્રી. હું એમ કહું આ ને આખા ગામમાં જેટલા પીઝા મળે છે એની કરતા સૌથી મોટો પીઝો આવડો આ છે. કેમ? તો કે સૌથી મોટો બનાવેલો છે. બરાબર છે. તો આ કેવો પીઝો થયો? કેવો થયો? લાર્જેસ્ટ થયો. તો આખા ગામમાં સૌથી મોટું એને કહેવાય અમિતાભ બચ્ચન. સુપરલેટિવ કહેવાય. શું કહેવાય? સુપરલેટિવ. તો વાત તો સાહેબ બીજી. હવે આમાં ક્યાંય નેગેટિવ આવ્યું હોય તમે આને કઈક સમજાવો. ક્યાંય નેગેટિવ આમ નો આવે સાહેબ. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. ચલો સમજાય છે કે નથી સમજાતું? તો અહીંયા આપણા આખા દુનિયામાં ઇન ધ વર્લ્ડ કીધું. આખા દુનિયામાં આપણા લોકશાહી મોટી. તો આની અંદર લાર્જ નું આવે, લાર્જર નું આવે. આખા ગામમાં મોટું એમાં શું આવે? તો આનો આન્સર આવી ગયો લાર્જેસ્ટ. ચલો ભી પડી. પણ સાહેબ
સમજાઈ ગયું એવું કહેવા માંગતા હોય તો તમે લોકો કમેન્ટમાં યસ કરો કે ભીએ પડીને સમજાણું નહીં એવું કહેવા માંગતા હોય તો કमेंट में कृपया करके नो टाइप कीजिए ताकि हमको पता चले कि कहां से कहां जाना है। अनुराग सर पाछा आवा। अनुराग सर कौन? अनुराग सर आए अनिरुद्ध सर भाई। अनुराग सर कोई આવ્યું? ના નામ તો આવડતું જોઈએ ને ભાઈ। અનિરુદ્ધ સર, ધીસ ઇઝ નોટ अनुराग સર। છે કોઈ अनुराग સર? હું નથી ઓળખતો। કોઈકનો ક્વેશ્ચન છે, હું પાછો આવવાનો મતલબ શું? જો ઘણી બધી વાર કમેન્ટ છે अनुराग સર પાછા આવવાના છે, પાછા આવવાના છે। હુ ઇઝ મિસ્ટર अनुराग સર? ગયા યરમાં હતા। અચ્છા ગયા યરમાં હતો, ખ્યાલ નથી। ફિલહાલ તો જો તમારી કમેન્ટમાં કોઈક ભાઈ આંટા મારે છે, ધ્યાન આપો। સર પેરેગ્રાફ પેપરમાં આખો લખો। હા આખો લખવાનો, આખે આખો આન્સર લખવાનો। આપણે ખાલી તમે આમ લખીને વ્યાખ્યા સાહેબ પહેલામાં ડેમોક્રેટિક, બીજામાં રાઈટ ને ત્રીજામાં લાર્જેસ્ટ, તમે સમજી લેજો સાહેબ। ના સાહેબ નહીં સમજી લે, માર્ક કાપવા છે તો કાપી શકશે। આપણે હુલાઈને ચાન્સ લેવા એટલે મહેનત લગાડીને એટલું બધું વિચારીને પછી 3 આન્સર આવ્યા હોય 3 માર્કના, પેરેગ્રાફ છાપી જ દેવાનો આખે આખો। અને જ્યાં તમારો આન્સર છે એને અંડરલાઈન કરો, અહીંયા અંડરલાઈન કરો પેન્સિલ થી, એટલે સાહેબને સીધા આન્સર જ જોવાના, હટ માર્ક આપે ને પેપર કેવું લાગે? સરસ મજાનું। આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ। શું કહે છે કે વિદ્યાપત 2.0 માં હરખા ભણજો છોકરાઓ। હા પાડી દો, હરખા ભણો ને। રેબિટ નાના હતા ને તો બહુ આવતો, સસલા અને કાચબાની વાર્તા। A rabbit was very ખાલી જગ્યા of being able to run fast। જો એને ઝડપથી દોડવા ઉપર, એને પોતા ઉપર છે ને એ અભિમાન હતું, તો એ અભિમાનને પ્રાઉડ કહેવાય, પ્રાઉડલી કહેવાય, પ્રાઇડ કહેવાય? વિચારો। A rabbit was very proud of being able to run fast। A rabbit was very proudly of, proudly તો નો આવે, સીધી ખબર પડે, જોઈએ હાલો કદાચ કમેન્ટ કરે। A rabbit was very pride of being able to run fast। સેજ વિચારો, બે ઓપ્શનમાં કદાચ મૂંઝાશો, પણ સેજ વિચારશો ને તો ખબર પડશે કે જવાબ આવડો આ જ છે। હા મેં હાથ એમ ન કર્યો, મને ખબર હતી નકર હા આખો પેરેગ્રાફમાં આન્સર લખવાનો મારો ભાઈ। ભાઈ કે બેન? બેન, ઓકે। ઓલા સાયન્સ વાળા સર કે સોરી ભાર્ગવ સાહેબ, અરે યાર મિસ્ટેક થઈ ગઈ ને, જો તારક મહેતા જોઈને આવ્યા લાગો છો, ગલતી સે મિસ્ટેક હો ગઈ હે। ના કદાચ ભાર્ગવ સર પાછા નથી આવવાના, એમને પીએચડી ચાલુ થયું છે ડોક્ટરેટનું, એટલા માટે એ સ્ટડીમાં ને એમાં હોય છે અને સાયન્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે એટલા માટે। વેરી ગુડ। આમ જો એક જ સ્ટુડન્ટે 3 આન્સર આપી દીધા છે। ગમ્યું? ઘણું ગમ્યું? સર બધા લોકો કહે છે કે અત્યારથી પેપર સોલ્વ કરવાના સ્ટાર્ટ કરી દેવા, હજી પેપર બાકી હોય તો। જેટલા ક્વેશ્ચન આપણા સિલેબસ કમ્પ્લીટ થયા છે એમાંથી પૂછાયેલા હોય એટલે આપણને આવડે કે ન આવડે, તો એટલું તમે કરી શકો છો। બાકી સિલેબસ કમ્પ્લીટ થાય પછી કરો તોય સારું છે, ને અત્યારથી કરો તો વધારે સારું છે। કેમ? તો કે અત્યારથી કરશો તો આ સમયમાં બહુ ઓછા સ્ટુડન્ટ છે કે જે પેપર સોલ્વ કરવા માંડ્યા હશે, એટલે તમે આમ નામ સેજ આગળ આવી જશો, બધા કરતા હશે ત્યારે તમે સિલેબસ કમ્પ્લીટ તમારથી હશે તો તમે કરતા હશો। અત્યારે કરો તો બહુ બેટર, કરવા જ મણાય, પૂછવા જ નહીં રહેવાનું। રાત દિવસ ઊંઘ ચેન બધું છોડીને મહેનત કરી લો, 1 વર્ષ છે મથી લો, બસ મતલબ વર્ષ પૂરું થવા આવ્યું છે એમ। રેબિટ વોઝ વેરી પ્રાઉડ આવે, શું આવે સાહેબ? એને એના ઉપર બહુ ગર્વ હતો, પણ અહીંયા ગર્વ નહીં, અહીંયા પ્રાઉડ નો મતલબ શું થશે? અભિમાન। તમે જુઓ ઇંગ્લિશ નું આ ખેલ, શું ખેલ? ગમે તે પ્રાઉડ ને ગર્વ કહી દે, ગમે તે પ્રાઉડ ને અભિમાન કહી દે। કેમ? તો કે એના બે મતલબ થાય। હું તમને એમ કહું કે આનું નામ રવિ છે તો એને રવિ કે, અને એના ઘરે એને કાનોય કે, તો બે છે તો એક જ વ્યક્તિ, તો આને અભિમાન કે આને ગર્વ કે, તો છે તો એક જ, પ્રાઉડ। રેબિટ વોઝ વેરી પ્રાઉડ ઓફ બીંગ એબલ ટુ રન ફાસ્ટ। ફાસ્ટ દોડે ને એમાં એને બહુ અભિમાન કે ભાઈ આપણી જેવું ફાસ્ટ કોઈ દોડે, વેમમાં નો રહેવું, સાઈડ કપાઈ જાય। વન ડે, એક દિવસ ઇટ સો અ ટોર્ટોઇઝ, એક દિવસ એને ટોર્ટોઇઝ જોયો। આપણે આપણા જીવનમાં ટર્ટલ નામનો શબ્દ સાંભળ્યો હોય એટલે આપણે જ આવી મૂંઝાય। ટોર્ટોઇઝ કયો ટર્ટલ કયો, બેયનો મતલબ કાચબો થાય। એને કાચબાને જોયો,
which was moving very ખાલી જગ્યા કે જે બહુ કેવી રીતે ચાલી રહ્યો તો સ્લોલી સ્લો કે સ્લોવિંગ સેજ વિચારો ઓર આન્સર સીધો આન્સર આવે જો સ્લોલી 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 હે ને એ સાહેબ કેમ ચાલી રહ્યો હતો ધીમે 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 ચાલી રહ્યો હતો The rabbit started laughing ઓલા સસલા દાંત કે આમ કઈ ધીમે હાલવાનું હોય અચ્છા અચ્છા You are so slow પછી પાછો ઓલા કાચબારે વાત કરે નાના હતા ત્યારે આજ કમાલ હે કાચબા અને સસલાએ વાત કરે નાના હોય તે સિંહ અને ગાય વાતો કરે આપણે તે પોએમ આવે છે ને કે કાવ ઇઝ હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ લાયન હારવાર વાતો કરે તો યુ આર સો ધીમા ધીમા હી ખાલી જગ્યા ટુ ધ ટોટોઝ આવું એને આજે ટોટોઝ આજે કાચબો છે એને કીધું હી જો આજે સેન્ટેન્સ છે યુ આર સો સ્લો હી ખાલી જગ્યા ટુ ધ ટોટોઝ આવું ટોટોઝ ને સેડ એટલે ઉદાસ સેડ એટલે આ કઈક અલગ જ ગ્રહનો શબ્દ અને આ સેડ એટલે તમને ખબર આનો આન્સર કમેન્ટમાં આપો ચલો શું લાગે તમને જો કેટલા બધા આન્સર આવી ગયા અને ત્રણે ત્રણ એક સાથે વાળા પણ આવી ગયા વેલ ડન સર આનો આન્સર આવશે તાવગઢ ત્રણ વેરી ગુડ સેડ સાહેબ આવું એને ઓલાને કીધું સેડ ચલો સમજાય જ કે નથી સમજાતો આનું નામ છે એડિટિંગ એડિટિંગ એમાં બે આઈ જરૂર આવે છે પણ આને એકય શીંગડું છે નહીં બે નહીં એકય શીંગડું છે નહીં એ શીંગડા ભાઈ એડિટિંગમાં હમાઈ ગયા ઈઝી છે ભાઈ કઈ છે નહીં છોકરા અમથમતા બીવે રામ જાણ નેક્સ્ટ લેક્ચરમાં આવો ને ગમે નથી ગમે પ્રશ્ન લઈ આવજો આફ્રિકાનો એડિટિંગનો પ્રશ્ન લઈ આવજો કેનેડાનો ઓસ્ટ્રેલિયાનો લઈ આવજો તમારા ગામનો લઈ આવજો સિલેબસ 12 નો નહીં જ્યાંથી લાવો એનાથી લઈ આવજો આપણે સોલ્વ કરશું અને એકદમ ઇઝીલી સોલ્વ કરશું તમને સમજાય રીતના સોલ્વ કરશું એટલે તમને કોન્ફિડન્સ આવે કે નહીં સાહેબ ગમે એ પેરેગ્રાફ હોય આ તો સોલ્વ કરી શકાય છે સમજાય ચલો પણ અત્યારે આ કન્ટિન્યુ કરીએ આ બધા ક્વેશ્ચન તમને ખ્યાલ ન હોય તો કહું પીવાયક્યુઝ છે શું છે અગાઉના વર્ષમાં પૂછેલા એડિટિંગના ક્વેશ્ચન છે ખબર પડે બોર્ડ વાળા પૂછે છું બોર્ડ 2025 નો ક્વેશ્ચન આમાં એ કઈ નથી પણ 2025 પહેલા જેટલી 24 ની 23 ની 20 ની 19 એક્ઝામ આવી ઓલું કોરોના બાદ કરતા તો એ બધી એક્ઝામમાં આવું પૂછ્યું છે આગળ એ શું પૂછશે શું કરે મીઠું મરચું બધું ઓછું નાખે આઈટમ જેમ બનતી હોય એમ જ બને એમાં કઈ રેસીપી નો બદલાઈ જાય આગળ જો ધ વાઘ ઇઝ ધ ખાલી જગ્યા એનિમલ ઓફ ઇન્ડિયા The tiger is the nation animal of India, national animal of India કે anti national animal of India તમને શું લાગે કમેન્ટ કિયા જાય નેશનલ જો અહીંયા બૂમો બૂમ પડી ગઈ સાહેબ આ તો ઈજી છે આ શું આવ્યું કમેન્ટમાં કઈક દવાઓના નામ આવ્યા શું ના ના કઈક આવ્યું ટર્ટલ ને આ પણ કહેવાય વેરી ગુડ હર્ષભાઈની સ્પીડ જોવો ગૂગલ કરવાની શાબાશ ઈ બાને નવા સ્પેલિંગ શીખવા ને ભાઈ આવું બધું શરૂ રાખવાનું પણ લેક્ચર દરમિયાન તમે એમાં વયા જાઓ ગૂગલમાં પછી કમેન્ટમાં આવજો સાહેબ 5 વસ્તુ કાચબાને આ પણ કહેવાય તો એ સ્માર્ટનેસ કરતા લેક્ચરમાં ફોકસ કરો તો કંઈક વધુ ઓકે સમજો ધ્યાન આપો કહેવાય ટર્ટલ ને ટોર્ટોઇસ કહેવાય ને આ કહેવાય ફલાણું કહેવાય એને અત્યારે જવા દો વાઘ આવી ગયો છે તો ટાઈગર ઇઝ હું ત્યારે તમારા હાટું એડિટિંગ સમજાવવા વાઘ લાવું કાચબા લાવું સસલા લાવું તમે વ્યા જાઓ ગૂગલમાં એસા થોડી ચલતા है ધ વાઘ ઇઝ ધ નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા તો પેલા શું આવે હવે જુઓ ત્રણેય શબ્દ નેશન નેશનલ આમ સેજ છે ઝરકા મોરકા કોમન સેન્સ કે નહીં કે આમાં આ તો નો જ આવે એનામાં એડિટિંગ કહેવાય પણ પેપર દેતા હોય ને તે આ બધું વિચારો ને તો કામનું છોકરાઓ ગભરાઈ જાય એડિટિંગ આવ્યું આમાં કાંઈ છે ઇટ લાઇક્સ ટુ હોન્ટ હોન્ટ નો મતલબ થાય શિકાર કરવો ઇટ લાઇક્સ ટુ હોન્ટ એકલા એકલા અલોન એટલે એકલા એકલા ઇટ લાઇક્સ ટુ હોન્ટ અલોન યુઝ્યુઅલી યુઝ્યુઅલ કે યુઝ્યુઅલનેસ ઇટ હન્ટ્સ એટ નાઇટ આગળનું જવા દો આટલું વાક્ય પેલા પકડો આટલું વાક્ય પકડો ઇટ લાઇક્સ ઇટ એટલે સિંહ આ જે વાઘ છે ને the tiger likes to hunt alone usually hunts to alone usual કે usualness સામાન્ય રીતે તો સામાન્ય રીતે ને યુઝ્યુઅલ કહેવાય યુઝ્યુઅલનેસ કહેવાય કે યુઝ્યુઅલી કહેવાય યુઝ્યુઅલી કહેવાય સાહેબ આ સ્પેલિંગ તો અમારે વાળા ઘડી આવ્યો છે તમે બોલો ને જનરલી રેગ્યુલરલી યુઝ્યુઅલી ફ્રીક્વન્ટલી ઓકેશનલી તેની જેમાં યુઝ્યુઅલી સામાન્ય રીતે उसको अकेले शिकार करने का मजा आता है इट हंट्स एट रात्रे शिकार करे इट हंट्स एट नाइट एंड कैन सी અને જોઈ શકે વેરી વેલ બહુ હરખું જોઈએ કે બાય ધ ડાર્ક ઓન ધ ડાર્ક કે ઇન ધ ડાર્ક અંધારા દ્વારા અંધારા ઉપર કે અંધારામાં અંધારામાં સાહેબ અંધારામાં બહુ મસ્ત જોઈએ કે હવે આખો ક્વેશ્ચન વાંચીએ અને આપણે એનો અર્થ સમજીએ શું કહે છે એટલે તમને ગળે ઉતરે વાંચવું જોજો The tiger is the national animal of India.
It likes to hunt alone usually. It hunts at night and can see very well in the dark. આખા પેરેગ્રાફ કે જ્યાંથી આ ક્વેશ્ચન ઉપાડેલો છે એ આ રીતનો લખેલો હતો. સાહેબે આપણને સેમ 3 ખાલી જગ્યા અહીંયા કરીને આપી, 3 ઓપ્શન આપ્યા. આપણને આવડી ગયો કે આ પેરેગ્રાફમાં અહીંયા નેશનલ જ હશે, બીજામાં હોન્ટ જ હશે અને ત્રીજામાં અહીંયા ઇન જ હશે. કેમ? કોમન સેન્સ. સમજાય છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આ એક પેરેગ્રાફ કરશું અને પછી તમારા માટે હોમવર્કના 2 ક્વેશ્ચન હશે. આ પેરેગ્રાફ કરવા માટે તમારામાંથી કોઈ આન્સર આપશે? પહેલા હું ચેન્જ કરી નાખું છું. હાથ ઊંચો કરો, કોણ મને આન્સર આપવા માંગે છે કે નહીં સર હું ટ્રાય કરું એટલીસ્ટ 3 માંથી 2 સાચા પડે ઇટ્સ ઓકે, 3 માં 3 સાચા પડે વેલ ડન, 3 માંથી 1 સાચો પડે ઇટ્સ ઓકે, કઈ વાંધો, એકેય સાચું ન પડે કઈ વાંધો નહીં. ટ્રાય કોણ કરવા માંગે છે? નહીં સાહેબ હું એક્સેપ્ટ કરું ચેલેન્જ ને, મને આન્સર આપો. ચલો હું બધાને તો અનમ્યુટ નહીં કરી હું, પણ તમારામાંથી જેટલા તૈયાર હોય એટલા હાથ ઊંચો કરો એટલે મને ખ્યાલ આવે કે કેટલાને કોન્ફિડન્સ. ચલો કેટલા સ્ટુડન્ટ છે, કેટલા તમે ચારે આન્સર લખી રાખો તમારા બુકમાં. ફેરવું ને પછી હે ને. વેલ ડન. ચલો એટલા બધા હાથ ઊંચા થયા છે તો કોઈકને આપણે પૂછવું તો પડશે. સો આપણે લકી ડ્રો કરીએ છીએ અને લકી ડ્રો માં જીતી ગયા છે ધૈર્યભાઈ. ધૈર્યભાઈ જય હિન્દ. હેલો ધૈર્યભાઈ નું માઇક અનમ્યુટ થયું. જય હિન્દ. 1 મિનિટ અવાજ નથી આવતો મને અહીંયાથી ને, ઓફ છે સાઉન્ડ. હાજી હેલો. હાથ નીચો થઈ ગયો લાગે છે. કોઈ નહીં, ચલો આપણે બીજા કોઈકને. મહેકબેન મેં તમને મ્યુટ કર્યા છે. હેલો. હેલો. હાજી હાજી જય હિન્દ. જય હિન્દ. ઓકે બેન તમે સોલ્વ કરાવજો, બરાબર છે? કઈ રીતના ટ્રાય કરો. ચલો કઈ છે? ધ ફોલોઈંગ ડે એટલે કે પછીના દિવસે ખાલી જગ્યા સન રાજાનો દીકરો. અહીંયા જો સન એટલે દીકરો, તો અહીંયા કાઉન્સમાં રાજા લખ્યું છે ને કિંગ, એટલે મેં એ રીતના કર્યું. તો રાજાના દીકરાને કિંગ સન કહેવાય, કિંગ્સ સન કહેવાય કે આવું કિંગ્સ સન કહેવાય? મતલબ 1 2 કે 3 કમેન્ટ બોલો જોઈ. 1 2 કે 3? કિંગ. આમાં અવાજ આવે. કિંગ. 1 2 કે 3 આમાં શું આવશે? એક કિંગ આવશે. કિંગ આવશે. કિંગ સન. યસ. ઓકે ચલો. સો આનો આન્સર બેન કિંગ સન તો નહીં આવે, પણ શીખી લ્યો, હારવાર શીખી લો. ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં. ચલો કિંગ્સ સન આવે. ઓપ્શન નંબર 2 આવે, દૂસરો આવે. કેમ? સમજો, એકદમ ફોકસ થી સમજો. જ્યારે આપણે કંઈક એવું કેવું છે ને કે કોઈકનું કંઈક છે, ધારો કે મારે કેવું છે કે આ જે પેન છે ને એ મારી નથી, આ રોહિતની પેન છે, તો આમ કહેવાય કે ધીસ ઇઝ રોહિત's પેન. રોહિતની પેન છે. એ જ પ્રમાણે મારે એમ કેવું હોય ને કે આ જે છે ઈ આના દીકરા છે, તો આપણે એમ કહેવાય કે આવડો આ જે દીકરો છે એ આપણા ફાધર નો દીકરો છે, ફાધર સન. આપણે નાના હોય ત્યારે આપણને પૂછે, ખબર છે આપણા બા ને આપણા મમ્મી પૂછા, મમ્મી દીકરો પપ્પાનો દીકરો, તો ત્યાં જો ફાધર સન ઓર મધર સન. સમજાય કે નથી સમજાતું? સો અહીંયા કોઈકનું કાંઈક કેવું હોય ને, રોહિતભાઈ ની પેન, પપ્પાનો દીકરો. સો અહીંયા એમ જ છે કે ધ ફોલોઈંગ ડે પછીના દિવસે રાજાનો દીકરો. તો જ્યારે આપણે કોઈકનો કોઈ કારે સંબંધ દેખાડવો છે ત્યારે એકદમ ધ્યાનથી અહીંયા જુઓ, અપોસ્ટ્રોફી એસ આપણે લગાડ્યો છે. ખ્યાલ આવે? એટલા માટે બેન અહીંયા શું આવ્યું? ધ ફોલોઈંગ ડે કિંગ્સ સન, રાજાનો દીકરો. ચલો પેલી ખાલી જગ્યા સમજાય છે કે નથી સમજાતી? પછી આગળ આપણે સોલ્વ કરીએ. ખ્યાલ આવે છે? યસ. ઓકે ડન છે. ચલો હવે આપણે આગળ મસ્ત મજાનું સોલ્વ કરીએ. કઈ છે? રાજાનો દીકરો પછીના દિવસે કેમ ડાઉન આવ્યો ટુ અ નિયર બાય રિવર ટુ સ્વિમ. સ્વિમિંગ કરવા માટે નિયર બાય એટલે કે નજીકની નદી માં તરવા માટે આવ્યો. આખું વાંચું. પછીના દિવસે રાજાનો દીકરો નજીકની નદીમાં સ્વિમિંગ કરવા માટે આવ્યો. ખાલી જગ્યા હી એન્ટર્ડ ધ વોટર. જેવો એને પાણીમાં કદમ મૂક્યો, જેવો એ પાણીમાં ગયો. તો અહીંયા સમયની વાત છે કે જેવો એ પાણીમાં ગયો. સમયની વાત હોય તો હુઝ તો નો જ આવે, કાં વેન આવે કાં તો વાઇલ આવે. મેં તમને 2 ઓપ્શન આપ્યા, એક ઓપ્શન દૂર કરી દીધો કેમ કે અહીંયા સમયની વાત છે. હવે એક હિન્ટ આપું પછી તમે મને આન્સર આપો. વેન અને વાઇલ બંને સમય દેખાડે સાહેબ, તો અમને ખબર કેમ પડે
કે ક્યારે વેન લખવાનું ને ક્યારે વાઇલ, કેમ કે ઓપ્શનમાં તો બંને સાથે આપે. ખબર એમ પાડવાની કે જો આપેલા વાક્યમાં ક્યાંય પણ આઈએનજી આગળ આપેલું હોય તો એની અંદર વાઇલ જ આવે. આંખ બંધ કરીને નહીં, પણ ખુલ્લી રાખીને આન્સર લખી નાખવાનો. આઈએનજી આપેલું હોય તો વાઇલ જ આવે. હવે તમારી ઉપર હું મૂકું છું, જે વિચારવાનું હોય વિચારી લ્યો. આ ખાલી જગ્યા પછી તમે જોઈ લો જે કાંઈ જોવાનું હોય. ચલો આન્સર આપો. વેન આવશે સર. હા, પરફેક્ટ સરજી. આની અંદર વેન આવશે, વાઇલ આવે જ નહીં. શા માટે? તો કે સાહેબ અહીંયા પછી કાંઈ એન્ટર્ડ લખ્યું છે, એન્ટરિંગ નથી લખ્યું. ટુ સ્વિમ વેન હી એન્ટર ધ વોટર, જેવો એ પાણી ઉતરો તેવો. અહીંયા જો એન્ટરિંગ લખ્યું હોત ને, એન્ટરિંગ આઈએનજી, તો વાઇલ આવે. ચલો આગળ વધીએ. ઈઝી હતું. ધ ફાધર ક્રો સીઝ ધ લવલી ગોલ્ડ નેકલેસ. ઓલો જેવો પાણીમાં અંદર નાહવા માટે ગયો સ્વિમિંગમાં, ત્યાંથી એક ફાધર ક્રો પસાર થયા અને એ જે પાદરી હતા એને શું કર્યું? સીઝ એટલે કે બઠાવી લીધું, ચોરી લીધું. શું? તો કે લવલી ગોલ્ડ નેકલેસ, સુંદર મજાનું ગોલ્ડ નેકલેસ કે જે રાજાના દીકરાએ નદી કિનારા ઉપર મૂકી અને સ્વિમિંગ માટે ગયો તો એ નેકલેસ ફાધર ક્રો આવીને બઠાવી લે છે. ખાલી જગ્યા ધ પ્રિન્સ હેડ ટેકન ઓફ, કે જે આ જે રાજકુમાર છે, પ્રિન્સ છે, એને કાઢેલું હતું. સો આ જે નેકલેસ છે એના માટે આ શબ્દ વાપરવાનો ને આ નેકલેસ માટે શબ્દ વાપરવાનો. તો નેકલેસ છે વસ્તુ છે ને, સહેજ વિચારજો. બરાબર, આ વસ્તુ છે. સો વસ્તુ માટે હુઝ આવે, વિચ આવે કે વેન આવે? હવે તમારા આન્સર આપો. ચલો. વિચ આવશે સર. હે? વિચ આવશે. હા, વિચ આવશે. ઈઝી સરજી, કેમ કે વસ્તુ માટે વિચ આવે. હવે આખા ક્વેશ્ચન આપણે મસ્ત મજાનો સમજીએ. બરાબર છે, શું કહે છે? ચલો, થેન્ક યુ બેન, વેલ ડન, વેલ ટ્રાય. ધ ફોલોવિંગ ડે, પછીના દિવસે રાજાનો દીકરો, એટલે સર આપણે અહીંયા કર્યું કિંગ્સ સન. શું થયું? તો કે કેમ ડાઉન ટુ નિયર બાય રિવર ટુ સ્વિમ, નાહવા માટે નજીકની નદીમાં આવ્યો. પછી શું? તો કે વેન હી એન્ટર ધ વોટર, જેવો એ પાણીમાં ગયો, the father crosses the lovely gold necklace which prince had taken off. પ્રિન્સે જે લવલી ગોલ્ડ નેકલેસ કાઢ્યું તું એ કિનારા ઉપરથી એ લવલી ગોલ્ડ નેકલેસ ને આ ફાધર ક્રોએ બઠાઈ દીધું. તો વસ્તુ માટે અહીંયા હતું એટલે વિચ આવ્યું, સમય માટે હતું ને આઈએનજી નહોતું એટલે વાઇલ નીકળી ગયો, હુઝ તો આમ નામ નીકળી ગયો, વ્યક્તિ માટે આવે એટલે વેન વધ્યું, અને રાજાનો દીકરો તો અહીંયા કિંગ્સ સન. આ રીતના કિંગ્સ ઓપ્શન બી આવ્યું. ચલો, આ પેરેગ્રાફ સમજાય જ કે નથી સમજાતો? આજના આપણા ક્વેશ્ચન પ્રેક્ટિસ માટેના અહીંયા ફિનિશ થાય છે. ફરી આવતીકાલે મળશું અને હજુ થોડા ક્વેશ્ચન આપણે પ્રેક્ટિસ કરશું. અને ટોપિક એકદમ લાકડા જેવો ન થઈ જાય ત્યાં સુધી મૂકવાનો નથી. 3 માં 3 આવે કેમ ના નહીં. ઈઝી પહેલા જ દિવસે તમને લાગે એવો પ્રયત્ન હતો. હવે કાલે આવશું એટલે કાલ ઓર બેટર લાગશે. ધીમે ધીમે દવા શું કે અસર કરે. પેલા કરતા તો કદાચ ડર ઓછો થઈ જવો જોઈએ. તમને શું લાગે છે ભાઈ? ચલો પછી તમને હોમવર્ક આપી દઉં છું. ઈઝી લાગે છે કે હજુ અઘરું લાગે છે? ઇંગ્લિશ વાંચતા શીખવા માટે શું કરવું પડે? ઇંગ્લિશ વાંચતા શીખવા માટે યુટ્યુબમાં આપણી જે ચેનલ છે એની ઉપર થોડાક દિવસો રહીને વિડીયોઝ આવશે. એ વિડીયો જોવા પડે, હે ને? આવશે એના માટેના વિડીયો આવશે, જેની અંદર તમને 9th માં કોકની હમણાં એવી કમેન્ટ હતી એટલે આપણે યુટ્યુબમાં ફ્રી મૂકશું કે જેથી ઓપન ફોર ઓલ વિડીયોઝ થઈ જાય. ડન સર, ઈઝી. ચલો, સો આજનું અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કના તમારા ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 આ છે. હમણાં તમને પીડીએફ આવી જશે એટલે પછી તમે નિરાતે બંને વિચારી અને સોલ્વ કરજો. ડન છે? આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. મસ્ત મજાનું જેને ભોજન બાકી છે એ જમી લ્યો અને બાકીના બધા હવે વેલા હુઈ જાજો. જય હિન્દ, જય ભારત.